टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નજર કરીએ અમારી ખાસ રજૂઆત સ્ટોક ગુરુ પર. સ્ટોક ગુરુમાં દર્શક મિત્રો અમે વોટ્સએપ પર આપના સવાલો મગાવીએ છીએ, એટલે આપના સવાલોના જવાબો હવે આપણા સેવી રજિસ્ટર્ડ એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે તેમની પાસેથી લઈશું. સૌથી પહેલો સવાલ આવ્યો છે ભુજથી ઝૈનુલ ચાકીનો. તેઓએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પર સવાલ પૂછ્યો છે. 3242ના ભાવની ખરીદી છે અને 4 મહિનાનો વ્યૂ તેઓ ધરાવી રહ્યા છે, પરંતુ અત્યારે લોસમાં છે. હમણાં જ ઓટો સ્ટોક્સની વાત કરી છે. કવન સર, તમારા પાસે લાવીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. તેઓએ ખરીદ્યો છે. 3242ની તેમની ખરીદી છે અને તેઓ અત્યારે ફિલહાલ લોસમાં છે. શું કરવું જોઈએ તેમણે? યસ, M&Mની વાત કરીએ તો મારા ખ્યાલથી હમણાં જે 2 દિવસ પહેલાં જ રિઝલ્ટ આવ્યા હતા અને રિઝલ્ટ ઘણા રિલેટિવલી સારા હતા. અને ઓટો સેક્ટરમાં આપણે જોઈએ તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છેલ્લા ઘણા ક્વાર્ટરથી એક રિલેટિવલી એક આઉટ પરફોર્મર રહેલો છે અને હમણાં થોડુંક હાયર લેવલ ઉપર સ્ટોક બાયર કરેલો છે, પરંતુ નીચે અહીંયા આગળ એક સ્ટોપ લોસ 3050નો એક રાખવાનો રહેશે. એમાં 4th મંથનો વ્યૂ છે, તો 3050ની નીચે જો ક્લોઝ થાય તો એક પોઝિશન એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે, પરંતુ લાગી નથી રહ્યું. અત્યારે શોર્ટ ટર્મ પ્રોફિટ બુકિંગ જ લાગી રહ્યું છે. રિઝલ્ટ પહેલાની જે ઓલરેડી પોઝિશન બની હોય એનું પ્રોફિટ બુકિંગ અત્યારે જોવા મળી રહ્યું છે. અને ફર્ધર અહીંયા આગળ 3250 જે એમનો બાઇંગ લેવલ છે એની ઉપર જ એક મેજર બ્રેકઆઉટ આપણને જોવા મળશે. ત્યાં આગળ આપણે જોયું છે કે છેલ્લા 1-1.5 વર્ષમાં ત્યાં આગળ આપણને મલ્ટિપલ રેઝિસ્ટન્સ જોવા મળ્યા છે ને હમણાં રેઝિસ્ટન્સ લેવલની આસપાસ જ પોઝિશન એડ કરી, પરંતુ અહીંયાથી લાગી રહ્યું છે કે જો એ લેવલની ઉપર બ્રેકઆઉટ આવ્યું તો સારી એવી મોમેન્ટમ રેલી જોવા મળી શકે છે અરાઉન્ડ 3500 સુધીની. તો 3050ના સ્ટોપ લોસથી લોંગ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. જી બિલકુલ, તો હોલ્ડ કરવાની સલાહ છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા જ ફોકસ કરીશું. નેક્સ્ટ સવાલ અહીંયા છે ભુજથી જયેશ સોરઠિયાનો. એમણે IEX ખરીદ્યા છે 211 રૂપિયાના ભાવે. ટોટલ 2000 ક્વોન્ટિટી એમણે ખરીદી છે અને 1 મહિનાનો સમય થયો છે. હવે એમનો સવાલ છે કે અહીંયા ખોટ છે તો અહીંથી સ્ટોકમાં શું રણનીતિ અપનાવવી જોઈએ. તો જયોગને સર તમારી પાસે લઈને આવીશ. IEX અત્યારે 135 રૂપિયા છે અને હમણે જે છે જયેશભાઈ એમણે 211 રૂપિયાના ભાવે સર ખરીદી કરેલ છે. સર IEX અત્યારે નજીકના ભવિષ્યમાં 211 રૂપિયા આવે એવું તો પહેલા લાગતું જ નથી. જે રીતે એનો ફોલ આવ્યો છે અને ડીકપલિંગ થયું છે તો એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ લાગી રહ્યું છે કે આવનારા 6 થી 8 મહિનામાં પાછો આ ભાવ આવે. એમને મેક્સિમમ એવું થઈ શકે કે 150 રૂપિયા સુધીનો ભાવ આવે તો ત્યાં આગળ એ સેલ કરીને થોડોક લોસ બુક કરી નાખે, અથવા એક્સ્ટ્રા કેપિટલ હોય તો અત્યારે બાય કરે, એવરેજ આઉટ કરે ને 150 આસપાસના ભાવે નીકળી જાય. તો આ 2 રણનીતિ કરાશે, પણ 211 રૂપિયાનો ભાવ આવો અત્યારે થોડો અઘરો લાગી રહ્યો છે. કે એક્ઝિટ એ કરે 150 રૂપિયા ભાવે કે કરંટ માર્કેટ પ્રાઇસ છે, તો બીજા કયા સ્ટોક છે કે જેમાં અહીંયાથી ખાસ કરીને ફોકસ કરવું જોઈએ સર? અહીંયાથી મને એક અદાણી પાવર સારો લાગી રહ્યો છે ને સુઝલોન સારો લાગી રહ્યો છે કે જે શોર્ટ ટર્મમાં અપમૂવ આપે. આજે અદાણી પાવરની સ્પ્લિટની બી મીટિંગ છે કે 1:10 get to 1:5 નું કદાચ સ્પ્લિટ આપી શકે છે, તો એમાં એક સારું મોમેન્ટમ બને આવનારા સમયમાં. અને બીજો એક સુઝલોન જે આજથી ફ્યુચર્સમાં એડ થયેલો છે, તો સવારથી જુઓ તો ઓલમોસ્ટ એને સારો અપમૂવ આપે છે ને 65 રૂપીસનો એનો ભાવ આવ્યો છે. આવનારા સમયમાં 75 થી 80 રૂપિયાનો ભાવ બી તમને દેખાડી શકે છે. અને જે રીતના એના છેલ્લા 3 ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા છે તો આ વખતે બી સારા જ આવશે એવું લાગી રહ્યું છે. એ જોતા આમાં 75 થી 80 રૂપિયાના ભાવના ટાર્ગેટ સાથે સુઝલોનમાં બી ખરીદી કરી શકાય. ક્લિયરલી. સો સુઝલોન આમ પણ હવે તો F&Oમાં પણ એન્ટર થઈ રહ્યો છે. સો અહીંયા 7000ની લોટ સાઇઝ છે, એ પણ તમે ધ્યાન પર રાખી શકો છો. એક્ઝિટ કરવાની રહેશે IEX. અહીંયા કોઈ સારા સંકેતો નથી.